નમસ્કાર વિદ્યાર્થી દીકરાઓ, આજે આપણે 12મા ધોરણની 12મી કૃતિ સૌજન્યશીલ પ્રભાશંકરનો અભ્યાસ કરીશું. આ પાઠના લેખક અથવા તો કર્તા છે મુકુંદરાય પારાશર્ય. તેનો સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ. તેનો સંદર્ભ એટલે કે આ પાઠ છે એ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે તે જોઈએ તો પ્રભાશંકર પટણી વ્યક્તિ દર્શન એ પુસ્તકનું મુખ પૃષ્ઠ એટલે કે ઉપરનું પેજ આપણી સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ છીએ. આ પાઠ માટે તેની કૃતિનું નામ, કર્તાનું નામ, સાહિત્ય પ્રકાર, સંદર્ભ ખાસ યાદ રાખીશું. સૌપ્રથમ તો આ પાઠ છે એમાં નામ આવે છે પ્રભાશંકરનું. તો એ પ્રભાશંકર વિશેનો પાઠ છે, પણ તેના લેખક છે એ મુકુંદરાય પારાશર્ય છે. તો એ છે એમના કર્તા અથવા તો લેખક. એનો પરિચય મેળવીએ તો તેનું પૂરું નામ છે મુકુંદરાય વિજયશંકર પટણી અથવા તો પારાશર્ય. તેઓ પારાશર્યની અટકથી પણ ઓળખાતા અને તેઓ ટૂંકી રીતે મુકુંદરાય પારાશર્ય તરીકે સાહિત્ય જગતમાં ખૂબ જાણીતા છે. ખાસ જોઈએ તો તેમનો જન્મ 13 ફેબ્રુઆરી 1914માં મોરબી મુકામે થયેલો. 20 મે 1985માં તેમનું મૃત્યુ થયું. મુકુંદરાય પારાશર્યની વિશેષ ઓળખ કવિ, વિવેચક અને ચરિત્ર લેખક તરીકેની છે. તેમણે અનેક પુસ્તકો લખ્યા છે. આપણે આ અભ્યાસના સંદર્ભે આપણે ખાસ 3 પુસ્તકોનું નામ યાદ રાખીશું. કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો, સત્યકથા અને મારા મોટીબા અને બીજી સત્યકથાઓ. તેમને અનેક સન્માનો પ્રાપ્ત થયા છે. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીના પારિતોષિક પણ પ્રાપ્ત થયું છે. એ ઉપરાંત તેમને નર્મદ સુવર્ણ ચંદ્રક પણ પ્રાપ્ત થયું છે. એક ખાસ નોંધવા જેવી વિગત તો એ છે કે મુકુંદરાય પારાશર્યનો જન્મ પણ મોરબીમાં થયેલો અને આપણા પાઠના મુખ્ય પાત્ર અથવા તો જેનું કેરેક્ટર જે પાઠમાં નિરૂપાયું છે એવા પ્રભાશંકરનો જન્મ પણ મોરબી મુકામે થયેલો છે. આપણે આ કૃતિનો ટૂંકો પરિચય જોઈએ તો સૌજન્યશીલ પ્રભાશંકર એવું શીર્ષક છે આપણી કૃતિનું. તો સૌજન્યશીલ એટલે શું? ખરેખર સૌજન્ય એટલે કે સંસ્કારી અથવા તો ભલાઈ કરનારો. સૌજન્યશીલ એટલે કે ભલો માણસ. એવો કોણ? તો કે પ્રભાશંકર. પ્રભાશંકરના નામમાં જ પ્રભા, છટા અથવા તો ગુણથી ભરેલો એવું અર્થ રહેલો છે. એવા પ્રભાશંકર પટ્ટણીનો આ પાઠ અથવા તો તેમના કેરેક્ટર વિશેનો પરિચય આપતો આ કૃતિ યાદગાર બની રહે છે. શા માટે યાદગાર બની રહે છે? કારણ કે પ્રભાશંકરમાં જન્મજાત એવા ગુણો ભરેલા હતા કે જેને લીધે કોઈ પણ વ્યક્તિ પ્રભાશંકરના પ્રભા અથવા તો પ્રભાવમાં આવ્યા વિના રહી ન શકે. અને તેનું કારણ એ હતું કે પ્રભાશંકરમાં ખાસ સૌજન્ય પણ હતું અને નિસ્પૃહતા એટલે કે સામેની વ્યક્તિ માટે કોઈ પણ અપેક્ષા ન હોય એવા આ માણસની આપણે આ કૃતિમાં વાત કરવાના છીએ. આ કૃતિનો સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ. ચરિત્ર નિબંધ એટલે શું? તો કે કોઈ એક પાત્રને મુખ્ય રાખીને તેમના ગુણો, તેમની વિશિષ્ટતાઓ અને તેને રજૂ કરતા વિવિધ પ્રસંગો લખવામાં આવ્યા હોય. પ્રસ્તુત ચરિત્ર નિબંધમાં પ્રભાશંકર પટણીને આલેખવામાં આવ્યા છે. સામાન્ય શિક્ષક પદથી ભાવનગર રાજ્યના દિવાન પદ સુધી પહોંચનાર એવા પ્રભાશંકર પટણીની વિકાસ ગાથાનો ગરવો અને નમૂનેદાર આલેખ અથવા તો રજૂઆત અહીં સરસ રીતે કરવામાં આવી છે.
આ પ્રભાશંકર પટણીમાં સ્નેહ, સૌજન્ય, સુહૃદયતા, નિસ્પૃહતા, દ્રઢતા, કોમળતા, ત્યાગ, સેવા તત્પરતા, નિરાભિમાનપણું, પરહિત પરાયણતાના ગુણો રહેલા હતા. જે ગુણો વડે તેઓ સૌનું દિલ જીતી લેતા. પ્રભાશંકર પટણીએ પ્રજાજનનું પણ તો રાજવીઓનું પણ, સરકારનું તો સમાજનું પણ, મહારાજાઓનું અને ગાંધીજી જેવા ટોચના વ્યક્તિઓનું પણ દિલ જીતી લીધું હતું. શા માટે? તો કે ટાણે ખરા સમયે જ તેમને સાચી સલાહો આપી હતી અને જેનું ઉત્તમ પરિણામ જે તે વ્યક્તિને કે સમાજને મળેલું હોવાથી તેઓનું માન અને સન્માન અનેરું હતું. તેઓ વિરલ રાજપુરુષ હતા. સત્તા, સંપત્તિ, પદ કે કીર્તિને ઠોકર મારીને સત્ય, સંયમ અને વફાદારીને પોતે આગવું સ્થાન અને કેન્દ્રમાં અને પ્રથમનું સ્થાન આપતા. અને તેઓ પોતાના ચરિત્ર દ્વારા આ ગુણો શીખવ્યા છે. એવા સિલવંત સાધુ કહી શકાય તેમનું વ્યક્તિ અથવા તો ચરિત્ર પ્રસ્તુત પાઠમાં રજૂ થયું છે. અને એટલી સરસ રીતે લેખક મુકુંદરાય પારાશર્યએ રજૂ કર્યું છે કે આપણને એમ થાય કે પ્રભાશંકરનું આખું પુસ્તક આપણે વાંચી જઈએ. અને એટલી સરસ મજાની સ્પષ્ટ, પારદર્શક, સહજ, સરળ શૈલી પણ ધ્યાન આકર્ષક બની રહે તેવો આ ઉત્તમ પાઠ છે. આ પાઠ દ્વારા આપણી અંદર પણ ઉત્તમ ગુણો વિકસી શકાય અથવા તો વિકસાવી શકાય તેવી પ્રેરણા પ્રસ્તુત પાઠમાંથી મળી રહે છે. હવે પછી આપણે આ પાઠનો શબ્દશઃ પરિચય મેળવીશું.